હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, સોરી ગુડ આફ્ટરનૂન, વેલકમ બેક ટુ માય બ્લોગ. કેમ છો બધા મજામાં ને? તો આજે અમારે સન્ડે મતલબ કે રવિવાર છે, તો અમારે ટ્રેનિંગ સેન્ટરમાં આજે રજા છે ને હવે અમારે એક જ અઠવાડિયું રહ્યું. ઓલા રવિવારે તો અમે નીકળી ગયા હે લગભગ તો ઘર માટે, મતલબ કે મુંબઈ બસ સ્ટેશને કે કાંક પણ ઊભાઈ છે અમારે જ્યાં બસ આવે. તો જો અત્યારે હવે 1:30 વાગ્યો ને મેં કીધું કે ચાલો તમારા બધા માટે એક વિડીયો બનાવી નાખું, રૂમનો વિડીયો, કે અમારો રૂમ કેવો છે, શું શું ફેસિલિટી છે બધામાં. તો એ બધું તમને બતાવીશ ને પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ. તો 2 કોરાથી હવાઈ આ હે ને બિલ્ડિંગ છે આખી, 3 કેટલા માળની, 3 માળની બિલ્ડિંગ છે આખી ને અહીંયા રહીએ છે. ઓલી બાજુ પણ દરવાજો છે અને આ બાજુ પણ દરવાજો છે. તો આ બધા જો ઝાડવાને છે, તો રહેવાની તો બહુ સારી સુવિધા છે. તો હું તમને બતાવું. આ હે ને પાછળનો દરવાજો છે. તો એન્ટર થતાં જ પહેલાં આવી જશે રસોડું. તો આ રસોડું છે, જો જોઈ લ્યો. આ બધા પણ ઠામ ને આ બધા જેટલા વાસણ છે ને આખા ઠામ ને એ બધા છે ને આ ગેસ ને ગેસ, જો આમાં છે ને અંદર ગેસનો બાટલો છે. આખું રસોડું છે ને મઢેલ છે, જોઈ લો પહેલાં. તો ગાને એમ કહેવા માગું છું કે હે ને બધી એટલે બધી સુવિધા છે. આપણે ઘરેથી કંઈ પણ લેવાનું થતું નથી. જ્યાં અમે રહીએ ને ત્યાં કંઈ પણ લેવાનું નથી થતું, કારણ કે જે સમીરભાઈ છે ને જેનો આ રૂમ છે ને એ બધી એટલે બધી સુવિધા આપે છે. તો સુવિધામાં શું શું છે ને એ બધું તમને બતાવું. એટલા તમને વાસણ દેખાય ને, આ બધા વાસણ એના છે. જે આ રૂમ જેનો રૂમ છે ને સમીરભાઈ એનો જ ને. આ ગેસનો બાટલો ને આ ગેસ ને એ બધું એનું છે. ને પછી આ ફ્રીજ જોઈ લો, આ ફ્રીજ પણ એનું છે. આ બાજુ મિક્સર પણ એનું છે. તો આ છે અમારું રસોડું. તો જે આ વસ્તુ છે ને બધી છે એ સમીરભાઈ જ આપે છે. આપણે ઘરેથી કંઈ પણ લેવાનું થતું નથી. તો ઘણા લોકો છે એ બધું વાસણ ને બધું ભેગું લઈને આવે, ઘણા પ્રાઇમસું ને વાસણ ને બધું ઘણું બધું ભેગું લઈને આવે. તો પહેલી બાબત આની સારી છે કે કંઈ પણ આપણે ઘરેથી લેવાનું થતું નથી. તમે ખુદ કંઈ એટલે કંઈ નથી લેવા ઘરેથી. તો બધું આપે, ગેસ એનો, વાસણ એના. પછી જો આરો ફિલ્ટરનું પાણી આવે છે ને કચરો જવામાં ડસ્ટબિન છે અંદર. તો એ કચરાવાળો આવે તે લઈ જાય. પણ લેવાના નથી થતા. ગેસ એનો, ફ્રીજ છે, મિક્સર છે, બધા ઠામ છે, પછી આરો છે. આપણે કંઈ પણ ઘરેથી લેવાનું થતું નથી. તો મોટામાં મોટો આપણે એ ફાયદો છે. અને રૂમ બતાવું. રૂમમાં તો જો આ હે ને ડોર્યું, કારણ કે આ કપડાં સૂકવા અમે. તો આ છે પહેલો રૂમ. તો ગાઈસ આ આપણો પહેલો રૂમ છે. તો જો આ હે ને બેડ હે, આ બધું એનું જ છે આખું. ને આ સામો હે ને નાનકડો એવો કબાટ છે ને એસી, પંખો, લાઇટ્સ ને કપડાં બધા હે ને અંદર સુકવવા પડે, કારણ કે વરસાદ ફૂલ આવે. તો જો આ સામાન છે. આ રૂમમાં છે ને અમારી બીજું જે અમારે ત્રણ બીજું છોકરીઓ હે એ રહે છે. અમે ભેગ્યું જ આવ્યું ટ્યુશનમાં, બધા ભેગા હારે જ જતા માણાવદર. તો અમે આ રૂમમાં નથી રહેતી. આ રૂમમાં એ 3 રહે છે. ને હવે હું તમને હે ને અમારો રૂમ બતાવું. તો અમારા રૂમને વચ્ચે બાથરૂમ આવી જશે. તો જો આ પહેલો રૂમ, પછી આ વચમાં બાથરૂમ. તો ગાઈસ જોઈએ, બાથરૂમમાં જો ગીઝર છે, ટોયલેટ બાથરૂમ બે અટેચ છે. તો ગરમ પાણીની સુવિધા છે અને બાથરૂમમાં પણ કંઈ વાંધો નથી. આ હું વિડીયો ઉતારું. બાકી તો આપણું કંઈ શેમ્પૂ ને સાબુ ને એ કંઈ ઘરેથી લેવું હોય તો ભલા, બાકી તો બધું મળે જ છે. ને હવે એન્ટર થઈએ અમારા રૂમમાં. તો ગાઈસ આ છે અમારો રૂમ. તો અહીંયા મારો રૂમ પાર્ટનર છે, એનો સામાન પડ્યો. ને આ મારો દાડો અમારા ભેગો જોયું જ્યાં ના જો. તો દાડો છે, દાદાની સબી છે, અગરબત્તીઓ કરીએ ને જો આમાં હે જીસસ ભગવાન હે, કારણ કે પહેલાં અહીંયા ખબર નહીં કેટલા વાળા રહેતા હે. તો એનું હશે. ને આ બાજુ મારો સામાન પડ્યો છે. ને આ નાનકડો એવો અરીસો. ને આ છે અમારો રૂમ. તો ગાઈસ જો અહીંયા મારી આ સેટી અમારી રૂમ પાર્ટનર હુવે ને આ સેટી મારી છે. ને આ તું બ્લેન્કેટ છે એ મારા ઘરેથી જ લઈ આવી હતી. ને અમારે પણ એસી છે. તો જો આ અમારો રૂમ છે. ને આ બધા લબાસા અમારા જ છે બધા, મતલબ કે આ અમારા પાસે જે આગળ મેં તમને પહેલાં રૂમ બતાવ્યો ને એના છે. તો એના અહીંયા સ્પેસ હતું, કારણ કે આ હજી 2 જણા એને રહી શકે. તો અમે 2 જ રહીએ અત્યારે. તો બીજા કોઈને અમે ના પાડ્યું હતું કે નહીં રે, ન મોકલતા. બીજા કોઈને અમે નથી મોકલ્યા. આ રૂમમાં 4 જણા આરામથી રહી શકે, કારણ કે 4 સેટિયું હે. આ તો રહેવાનો તો કંઈ પ્રોબ્લેમ નથી. પણ કેટલા વાળાનું હોય ને તો એના હેજ મેળ ન આવે, કારણ કે એને ચિકન મટન ને એ બધું એ જ રાંધે. એટલે હમણાં એના હેજ જરાય મેળ ન આવતો. એટલે હું તમને આગળ બીજો રૂમ પણ બતાવીશ. સામે તો પહેલાં અમે એના
કેટલા 4-5 દિવસ ત્યાં રહ્યું હતું. રૂમ છે જો અમારે એસી પણ છે, ફેન પણ છે, અને લાઇટિંગ જો એક લાઇટ હજી કરી દઉં જો એટલે વધારે પ્રકાશ પડે. જો 2 ટ્યુબલાઇટ છે ને. હા જો કપડાં માટે સોરી, કારણ કે અહીંયા ને વરસાદ ફૂલ વરે તો કપડાં છે રૂમમાં જ સુકવવા પડે. તો આ છે અમારો રૂમ ને આ બાજુ મારો જ સામાન પડ્યો. આ ખુરશી ઉપર મારા જ કપડાં પડ્યા ને આ બેગ મારા જ છે જો 2 ને આ બધું ઝીણા મોટું કાયમ વજન વધારવા માટે જો કેરા લેવા તો કેરા ખા, બાકી તો મસ્તું પડી. તો ગાઈસ આ તો અમારો રૂમ ને હવે હું તમને બીજો દરવાજો બતાવું. મેં કીધું હતું ને કે 2 દરવાજા છે, ઓલો પાછળનો તો આ આગળનો છે. દાદાને દર્શન કરી લીજો બધાય. તો હું ચપ્પલ પહેરી આવ્યા પહેલાં તો મારા. તો ગાઈસ હવે હું તમને હે ને બહારનો બતાવું દરવાજો. તો જો ગાઈસ આ હે ને ફર્સ્ટ ડોર હે, મતલબ કે અમારા રૂમનો ડોર હે ને ઓલો હતો એ બીજા પાછળનો દરવાજો હતો. ને આ સીડી ઉપર બધા હે ને આખા નેપાળવાળા જ છે, બધા નેપાળવાળા જ વહે ને. પહેલાં અમે અહીંયા રહેતી, તો હું આ પણ તમને બતાવી દઉં. ચાલો ભેગ ડોરબેલ તો ને જો આ બધું છે. અહીં તમને બતાવી દઉં. જો કે વિડીયામાં જોયું જશે તમે. જો આ બધું નેપાળીયન આવે છે છોકરા ના નેપાળી જ છે બધા ઉપર આખા. તો ગાઈસ ચાલો હવે હું તમને બતાવું કે અમે પહેલાં ત્યાં રહેતી અને રીઝન શું હતું અમારો રૂમ બદલાવાનું, તો એ પછી બતાવીશ. પહેલાં તમને પછી કહીશ, પહેલાં તમને અમારો રૂમ બતાવી ગયા છે અમે પહેલાં રહેતી. અત્યારે અમે અહીંયા રહીએ છીએ ને પહેલાં અમે અહીંયા રહેતી. તો આ રૂમ છે આવો છે. ચોલી લાસ્ટમાં જે સેટી છે ને હું ત્યાં સૂતી ને અહીંયા મારી ફ્રેન્ડ ને આ એસી ને ફેન ને આ રૂમ છે મોટો છે, પાટ પાડેલ છે. તો જો આ બાજુ પણ 3 જણા રહી શકે. તો આ પડદાનો પાટ છે પાડી લીધો. ઓલા ભાઈ છે કેટલાના છે ને અહીંયા ટોયલેટ છે. અને આ સ્પેશિયલ ફેમિલી માટેનો રૂમ, મતલબ કે પર્સનલ કોઈને રાખવું હોય તો જો કપડાં જ સુકાય બધે, કારણ કે આ વરસાદ આવે ને તો કપડાની એવી હુરી થાય છે. પણ એક ફાયદો એવો છે કે એના ડ્રાયર છે, તો હું અમારા કપડાં ધોવું ને તો રોજ ડ્રાયરમાં નાખી જાઉં, તો પછી આપણે પંખે સૂકી નાખીએ ને તો વાંધો ન આવે ને. જો આ હું ઉતારું છું ને મેં જે આ કવર છે ને એ ઓનલાઈન લીધું છે, તો કેવું છે એ પણ મને કહેજો. ને આ બાજુ છે રસોડું છે, તો અહીંયા પણ બધી સુવિધા છે. મિક્સર છે, ફ્રીજ છે. આ હે ને રૂમ છે મોટો છે, કારણ કે અહીંયા હે ને 3-4 જણા રહી શકે એક સાથે. કેટલા 10 જણા આરામથી રહી જાય એવડો છે. તો જો 2 ગેસ છે, અલગ અલગ બધાને રાંધવું હોય તો 2 ગેસ આપેલ છે. તો જાજા જણા હોય તો 5 આમાં રાંધે તો 5 ઉમાં પણ રાંધી શકે. તો આ ગેસ છે, સિલિન્ડર ને આ રસોડું ને આ આરો આવો છે ને ઓલો હતો અમારે, તો અહીં પણ મઢલ છે. રસોડામાં પણ પંખો છે. તો જો બહુ સુવિધાવાળું છે. હું તમને આગળ પછી નિરાય તે બધું કામ ને જો આ પણ વાસણ, આ બધો ખર્ચો એ જ ભાઈનો, વાસણ ને ગેસ ને એ બધું એનું. તો અહીંયા પહેલાં અમે રહેતી, તો અહીંયા પણ રહી શકો કોઈને રહેવું હોય તો. ચાલો હવે હું તમને હે ને બધી ડિટેલ્સ કહું આખી કે શું પ્રોબ્લેમ હતો અમારે એ રૂમે રહેવાનો. તો ગાઈસ હોપ કે તમે જોઈ લેજો બધો આખો વિડીયો. કોઈને પણ આવવું હોય તો ચાલો હવે હું નિરાયતે બધું કહું તમને. લોક ડબલ લોક છે જો દેવાઈ ગયો ને આ આમ દેવાઈ ગયો, એટલે કોઈ ખોલી ન શકે ગમે એટલું કરે. તો ગાઈસ જો મેં તમને અમારો બધો રૂમ બતાવી દીધો અને ફેસિલિટીમાં તો હું તમને બતાવ્યું તો ખરી બધું, પણ કહું કે આ અમે હે ને ક્યાં રહીએ એ તમને કહું. તો એરિયો જે અમે રહીએ ને એ કલીના છે. કલીના અમારા ટ્રેનિંગ સેન્ટરથી 2-3 કિલોમીટર દૂર થાય. અમારું ટ્રેનિંગ સેન્ટર છે અહીંથી 2-3 કિલોમીટર થાય છે. તો અમે રોજ બસમાં જઈએ, રિક્ષામાં જઈએ. સવારે બસમાં જઈએ તો બસ સ્ટેશને જઈ અને બસમાં પૈસા 10 રૂપિયા લઈએ ને રિક્ષામાં જઈએ તો રિક્ષામાં 45 રૂપિયા લઈએ. એટલે જવા આવવામાં કંઈ પ્રોબ્લેમ થતો નથી. અને વાત રહી રહેવાની, તો રહેવાની તો બધી સુવિધા છે, કારણ કે આવી સુવિધા મુંબઈમાં મને નહોતા ખબર કે મળશે એમ. જેટલું આપણે મુંબઈનું સાંભળ્યું એ પ્રમાણે, કારણ કે મુંબઈનું નામ પડતા જ બધા બે જાય કે ઓહો મુંબઈમાં જવાય નહીં, મુંબઈ બહુ આવું નવું. કંઈ મુંબઈમાં બીક રેખા જેવું છે નહીં, કારણ કે મુંબઈ લાગતું જ નથી કે આ મુંબઈ છે. એ અમી જા રહીએ ના કલીના હે, એ અમારા એરિયાનું નામ છે અને બહુ મોટો છે. ને અમારા ટ્રેનિંગ સેન્ટરમાં જેટલા છોકરા છે ને એટલા બધા કલીનામાં જ વહ્યા લગભગ. કલીનામાં અમારા ટ્રેનિંગ સેન્ટર નહીં, કલીના આખો એરિયો છે ને એ આપણા ગુજરાતીઓનું જ ભરાણું. ગુજરાતી કેટલા બધા. તો સુવિધાની વાત કરા તો સુવિધામાં તો જો મેં તમને રૂમ બતાવ્યો તો ગેસ એનો, ઠામય એના,
ફ્રીજ, મિક્સર, ફિલ્ટર, પછી ગીઝર, બાથરૂમમાં આપણે કંઈ લેવા પડતું થતું જ નથી. જો તમારે કંઈ લેવું હોય ને તો વધે ને આપણી બાજરાનો લોટ ને કરિયાણું ને એવું તમારે જો નથી લેવું હોય તો, બાકી આ હે ને આપણા ગુજરાતીની જ દુકાનો હે આખી. તમે એકઈ દુકાન એવી નહીં હોય કે આપણા ગુજરાતીની નેત, આપણા ગુજરાતી કઈ નેત વહાય. વધારે પડતા આ કસના માણા બહુ છે. કારણ કે મોટા ગમે ઝેરોક્સ વાળાની દુકાન જઈએ તા કે કંસનો, કરિયાણાની દુકાન જઈએ તા કે કંસનો, મોલમાં જઈએ તા કે કંસનો. એટલે આપણા ગુજરાતી એવો કઈ ખોડો નથી કે નહીં વહ્યા હોય, તો આપણા ગુજરાતી બધે વહ્યા. એટલે એ કઈ બીક રાખવા જેવી નથી. ને ખાવાનું પીવાનું સાહ દૂધ તો આપણી બધે મળે જ. દુકાનના અમૂલની બધું વસ્તુ મળે. કઈ એટલે કઈ એવું નથી કે આ નેત જડતું. બકાલું મળે, કરિયાણાની દુકાન કરિયાણું આખું મળે. આપણી જીને આપણે કરિયાણાની દુકાન જઈએ આ બધું એ જ મળે. આપણા રહ્યા ને એટલે એને ખબર હોય આપણી કામ ખાઈએ કામ નથી ખાતા. હા બોલે ને જ આપણે કહી દઈએ કે તમે આ લઈ લ્યો કે તમે ઓલું લઈ લ્યો. એટલે ઘેરથી તમારે કોઈને કંઈ લેવું હોય તો તમારી મરજી. વાત કરો અમારી તો અમે 5 જણીઓ ભેગી આવ્યું તો અમે ત્યાં હેના લઈને આવ્યું હતું. કારણ કે અમને કંઈ આઈડિયા નહોતો એટલો કે આ બધી સુવિધા એ છે. એટલે અમે કરિયાણું જ લઈને આવ્યું હતું. કરિયાણું, ઘઉંનો લોટ, બાજરાનો લોટ ને તેલ, બસ એટલી વસ્તુ લઈને આવ્યું હતું. હવે અમારે 1 અઠવાડિયું થયું, હજી અમારે હે ને અઠવાડિયું હજી અમારું કરિયાણું બીજું તો એક મારે રૂમ પાર્ટનર એનું તો એમને પડ્યું. કેમ કે મારું અમે લેવ્યું હતું હજી ડૂક્યું જ નથી. 2 જણ્યું કેટલું રાંધવાનું હોય, બધું લેવ્યું હતું થોડું. તો એ હજી એમાં અર્જુન હતા કાઢ્યા એને ઇન્ડિયન પડ્યા. ને કઈ વસ્તુ ઘટે તો આપણે ગુજરાતીની દુકાન હે જ તો અમે નાથી લેવીએ. તો સુવિધા બહુ સારી છે, રહેવાનું બહુ સારું છે. ને રાતે તમે હે ને 12 વાગે કે 1 વાગે જે અમી રહીએ ને સમીરભાઈના રૂમમાં એને તમે 12 વાગે કે 1 વાગે ફોન કર્યો ને તો એ તરત હાજર થઈ જાય. કારણ કે એવો અમારે બનાવ બન્યો તો અમે હે ને એને ફોન કર્યો હતો. તરત તાર ને તારી આવ્યા હતા 2 જણા. બહુ સારા છે. આપણી મજા ન હોય ને તો દવાખાને હોય લઈને જાય. કંઈ પણ અમારે પ્રોબ્લેમ આવે કે કંઈ પણ વાંધો આવે ને તો તરત નવી વસ્તુ લઈને દઈ જાય. ને વાત રહી એવું કે અમે રૂમ કેવા હાટું બદલાયો તો એનું રીઝન એવું હતું કે અમે જે મેં તમને આગળ હમણાં બતાવ્યું હતું ને કે અમે પેલા આ રહેતી ના કેટલા વાળા રહેતા તો એ માછલા ને મુરગી મિસલા ને બધું એ વઘાડતા તે એની સ્મેલ બરદાસ્ત ન થતી અમારાથી. એટલે પાછું અમને મેળે ન આવતો રાંધવાનો પણ. એટલે અમે હે ને ના 3-4 દી જ રહ્યું. પછી અમે સમીરભાઈને કીધું કે અમારે આ મેળ નથી આવતો, અમને મેળ નથી આવતો, એ ચિકન ને એ બધું રાંધે નહીં. તે મને કે કંઈ વાંધો નહીં કે હું તમને કે બીજો એક રૂમ ખાલી છે ને ના શિફ્ટ કરે દે. પછી આ તતા અમારે આ જે અમે રહીએ અટાણે ના જે એક આપણા મેરના જૂતા તો ઈ ગાને અમિત્ર ત્યાં શિફ્ટ કરી દીધી અમને. તો અમને કઈ વાંધો નથી આવતો રહેવાનો. ને હા વાસણો પણ આખા અમે વાર રહેતી ને તો અમે કીધું હતું કે અમે એના વાસણમાં નહીં રાંધીએ. કારણ કે એમાં ઓલા માછલાને બનાવતા તે પછી અમને નવા આખા વાસણ લેવા દીધા. વાસણ હોય તો આખા નવા લેવા દીધા. 1 પણ રૂપિયો નથી લીધો. જી કી એ બધું લેવા દે, કઈ ના જ નહીં. તો બહુ એટલે બહુ સારા છે. કાંઈ રીતે આપણે ફોન કરીએ ને તોય 2 જણા તરત આવીએ. બહુ સારા હે, વાંધો નથી આવતો. આવા માણસ તો મુંબઈમાં કાંક જ જોવા જડે. બાકી તો આપણા વધારે પૂરતા તો ગુજરાતી આગોમાં બધા છે ને આપણા મેરના તો દુનિયાના છે 3 વગરના બધા ટ્રેનિંગ સેન્ટરમાં છે. તો હું તો તમને એટલી જ કે તમે કોઈ બીતાની આપણા મા બાપની બહુ ટેન્શન હોય કે મુંબઈ ધ્યાન રખાય. મારા ખુદના મા બાપ બહુ બીએ, મારી ફૂઈ બીએ, મારા માન બાપો કઈ જાતી નહીં, ના કઈ ન કરતી, એલું કઈ ન કરતી. પણ કઈ બીક જેવું લાગતું જ નથી. જેને ઉપરમાં ગઈ હોય એવી રીતના ફરીએ અમે. કઈ બીક જેવું નથી. તમે આગલા બધા વિડીયો જોયા જ છે. તો બિંદાસ રહ્યો, આવો, કઈ ટેન્શન નથી, બધી સુવિધા છે. ને હા હું સમીરભાઈના નંબર નાખી દે. જો તમારે કોઈની પણ ઇઝરાયલનો વિચાર હોય અને મુંબઈ ટ્રેનિંગમાં આવવાનું થાય કે ઇન્ટરવ્યુમાં આવવાનું થાય કે તો એની કોન્ટેક્ટ કરી લીધો. કારણ કે એ ભાઈ છે બહુ સારા છે. તો એના નંબર છે હું મેન્શન કરી દે વિડીયામાં. ને વાત રહી રૂમ ભાડાની તો 1 દીના 600 રૂપિયા છે 1 જણીના. એટલે અમે 5 જણીઓ રહીએ તો 5 ના 1 દીના 600 થાય. તો એટલી સુવિધા પ્રમાણે આપણે 600 રૂપિયા ન નડે. કારણ કે ગેસનો બાટલો હોય તો એ ભરાવે ને આપે. એટલે આપણે કંઈ એટલો ખર્ચો આપણે થોડોક આ મહિનોથી કાઢવો હોય ને આપણે કેટલું પ્રેમ હોય. તો વાત બસ એટલી હતી. તો બીજું તો કંઈ તમારે પૂછવું હોય તો કોમેન્ટ કરજો. તો હું બધાય તમને જવાબ આપી દે. પાછો એક અલગથી વિડીયો બનાવી લે. ને બહુ સારું છે રહેવાનું, કંઈ બ્યાજ જેવું નથી એટલું જ કે. તો વિડીયો બહુ લોંગ થઈ જશે તો હવે મારો પગ સાંભળવા માટે થેન્ક યુ. ને વિડીયોનું એન્ડ કરું તો બાય.